Good morning, student. In DBMS previous lecture, we were discuss about not null constraint and the another one is the domain integrity constraint, that is check constraint. From today's lecture, we just start with unique constraint and primary key constraint that are included in entity integrity constraint. Clear? अथवा तो आपने कही सकी एंटिटी इंटीग्रिटी ની અંદર કી constraint. એન્ટિટી ઇન્ટિગ્રિટી ની અંદર બે ટાઈપ આવે છે, ડોમેન ઇન્ટિગ્રિટી એન્ડ કી ઇન્ટિગ્રિટી અથવા તો કી constraint. ડોમેન ની અંદર આપણે બે નોટ નલ અને ચેક constraint જોયા. હવે આજના સેશનમાં આપણે જોશું key constraint अथवा तो key integrity constraint, that is unique key and primary key. With syntax, with example, with practical આપણે જોશું. Then after આપણે જોશું કે unique key and primary key માં શું difference છે. So I'm just going to share my screen to all of you student. Wait a minute, student. Okay, screen is visible to all of you. Okay. So, starting today's session with unique constraint. There may be requirement that column must have unique value. In other words, it is required that a column cannot contain duplicate value. હવે ઘણી વખત એવી બધી રિક્વાયરમેન્ટ હોય કે અમુક જે કોલમ છે એમાં ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ ન હોવી જોઈએ. એટલે કે એક વેલ્યુ તમે ઇન્સર્ટ કરી દેતી હોય એવી જ વેલ્યુ અગેન ઇન્સર્ટ ન થવી જોઈએ, એટલે કે ડુપ્લિકેશન જનરેટ ન થવું જોઈએ. સપોઝ તમે કન્સિડર કરો કે સિટી નામની કોલમ છે તો એ ડુપ્લિકેટ થવાની છે. સપોઝ તમે એમ્પ્લોયનું ડેટાબેઝ ટેબલ બનાવતા હોય, સ્ટુડન્ટનું બનાવતા હોય, કસ્ટમરનું બનાવતા હોય, તો એક કસ્ટમર છે એ મલ્ટિપલ સિટી માંથી બિલોંગ અથવા તો એક કસ્ટમર છે એ રાજકોટનો હોય તો બીજા ઘણા બધા કસ્ટમર એવા હોય કે જે રાજકોટથી બિલોંગ કરતા હોય, એટલે સિટી નામના કોલમમાં એ રાજકોટની વેલ્યુ છે એ મલ્ટિપલ ટાઈમ ડુપ્લિકેટ થઈ શકે, રિપીટ થઈ શકે. બટ એમાં આપણે નેસેસરી નથી. પણ સે ફોર એક્ઝામ્પલ અકાઉન્ટ નામનું ટેબલ છે તો એમાં અકાઉન્ટ નંબર છે એ કેવો હોવો જોઈએ? યુનિક હોવો જોઈએ. કોઈ પણ કસ્ટમર છે, બરાબર, એક બે કસ્ટમર છે તો બે કસ્ટમરના સેમ અકાઉન્ટ નંબર કોઈ દી ન હોય. ક્લિયર? તો એ અકાઉન્ટ નંબર નામની કોલમ છે તો એને તમારે શું કેવી ડિફાઇન કરવી પડે? યુનિક. અને અકાઉન્ટ નંબર પણ કેવા હોવા જોઈએ? યુનિક હોવા જોઈએ. એ કોઈ દી એક ન હોય. ક્લિયર? સો આવી જ્યારે રિક્વાયરમેન્ટ હોય કે ટેબલની અંદર એવી એક કોલમ છે, બરાબર, જેમાં તમારે યુનિક ડેટા ઇન્સર્ટ કરવો છે, ત્યારે to ensure this Oracle provides unique constraint. ત્યારે Oracle છે એ unique constraint છે એ પ્રોવાઈડ કરે છે. A column defined as a unique cannot have duplicate value, but null value can be duplicated in a column defined as a unique column. In other words, unique constraint allow null value. હવે યુનિક કન્સ્ટ્રેન્ટ તમે ડિફાઇન કરેલો હોય કોઈ કોલમને, બરાબર, તો એમાં નલ વેલ્યુ તમે ઇન્સર્ટ કરી શકશો, બરાબર. ડુપ્લિકેટ વેલ્યુ ઇન્સર્ટ નહીં કરી શકો. સે ફોર એક્ઝામ્પલ આપણે અકાઉન્ટ નંબરમાં અકાઉન્ટ નંબર કોલમ છે અકાઉન્ટ ટેબલની અંદર, એમાં આપણે અકાઉન્ટ ઇન્સર્ટ કરતા હોઈએ છે વેલ્યુ A01, A02, તો એક વખત મેં A01 એન્ટર કરી દીધું છે તો અગેન પાછું હું A01 એન્ટર નહીં કરી શકું. સો આને શું કહેવાય કે ભાઈ રિસ્ટ્રિક્ટ ડુપ્લિકેટ વેલ્યુ, જો મેં યુનિક કન્સ્ટ્રેન્ટ આપેલો હશે તો. બટ અકાઉન્ટ નંબર કોલમની અંદર જો હું બ્લેન્ક રાખીશ, એમ્પ્ટી રાખીશ વેલ્યુ, તો એ મને અલાઉ કરશે ઇન યુનિક કન્સ્ટ્રેન્ટ. ક્લિયર? યુનિક કન્સ્ટ્રેન્ટ છે એ ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ કરતું નથી, બટ એ નલ વેલ્યુ છે એ અલાઉ કરે છે. જોઈએ વિથ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. પહેલા આપણે જોઈએ a unique constraint defined at column level. તો કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ, યુનિક. તમને ખ્યાલ જ છે આપણે નોટ નલ ને ચેક જોયા હતા, તો સેમ એ જ રીતે જો કોલમ લેવલે ડિફાઇન કરવા હોય તો એ કોલમનું નામ, ડેટા ટાઈપ, સાઇઝ આપો અને બાજુમાં કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન લખી નાખવાની, એટલે કે કન્સ્ટ્રેન્ટનું નામ, જેમ આપણે નોટ નલ અને ચેકમાં કરતા હતા.
તો લાઇકવાઇઝ કોલમ નેમ, ડેટા ટાઈપ, સાઇઝ અને બાજુમાં તમે યુનિક લખી નાખો એટલે એ કોલમ છે એ યુનિક ડિફાઇન થઈ જશે એટ ધ ટેબલ ક્રિએશન, એટ ધ ટાઈમ ઓફ ટેબલ ક્રિએશન. અને ઇન્સર્ટ કરતી વખતે આ પર્ટિક્યુલર કોલમ છે કે જેમાં તમે યુનિક કન્સ્ટ્રેન્ટ એપ્લાય કર્યો છે એમાં તમે ડુપ્લિકેટ વેલ્યુ છે ઇન્સર્ટ નહીં કરી શકો. ક્લિયર? એક્ઝામ્પલ જોઈએ. ક્રિએટ એન અકાઉન્ટ ટેબલ વિથ ફિલ્ડ અકાઉન્ટ નંબર, બેલેન્સ એન્ડ બી નેમ એટલે કે બ્રાન્ચ નેમ એન્ડ ડિફાઇન અકાઉન્ટ નંબર કોલમ એઝ અ યુનિક કોલમ. ક્લિયર? અકાઉન્ટ નંબર કોલમ છે એને આપણે યુનિક ડિફાઇન કરવી છે. તો કઈ રીતે ઇનપુટ આવશે? લાઈક ધીસ. ક્રિએટ ટેબલ અકાઉન્ટ પછી બ્રેકેટમાં અકાઉન્ટ નંબર બ્રેકેટ ટુ 4 અને યુનિક. અકાઉન્ટ નંબર ને મારે યુનિક ડિફાઇન કરવું છે એટલે આ અકાઉન્ટ નંબર મેં લખ્યું, એનો ડેટા ટાઈપ અને સાઇઝ લખ્યું, ત્યાં સ્પેસ આપી અને હું યુનિક કન્સ્ટ્રેન્ટ આપી દઉં છું. કોમા કરી સેકન્ડ ફિલ્ડ બેલેન્સ નંબર 9, કોમા કરી થર્ડ ફિલ્ડ બી નેમ બ્રેકેટ ટુ 10, પછી આ મેઇન બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. ક્લિયર? What will be the output? Output is table created. Clear? So this table is created with a unique constraint restriction in account number column. At the time of table insertion we cannot insert duplicate value in account number. Clear? Practically કરી અને જોઈ લઈએ આપણે. Unique constraint defined at column level. મેં તમને કીધું એમ કે આમાં હું બધામાં અકાઉન્ટ ટેબલ જ આપું છું, પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે એક જ ટેબલનું નામ, બરાબર, સેમ ટેબલનું નામ નહીં રાખી શકો, તમારે થોડુંક યુનિક રાખવું પડશે. તો અહીંયા આપણે ક્રિએટ ટેબલ થી સ્ટાર્ટ કરીએ. ક્રિએટ ટેબલ, ધેન ટેબલનું નામ ACC_unique1 આ રીતનું રાખું છું બીકોઝ આપણે કોલમ લેવલ અને ટેબલ લેવલ ક્લિયર બેમાં આપણે યુનિક કન્સ્ટ્રેન્ટ જોવાનો છે. તો ફર્સ્ટ ટેબલ છે કોલમ લેવલ, એમાં હું account_unique1 એવું નામ રાખું છું. સેકન્ડમાં આપણે account_unique2 એવું રાખશું. ઓકે, બ્રેકેટ અકાઉન્ટ નંબર ફર્સ્ટ ફિલ્ડ બ્રેકેટ ટુ 4. અહીંયા આપણે અકાઉન્ટ નંબરને જ યુનિક આપવાનું છે એટલે અહીંયા હું લખી નાખીશ યુનિક. સેકન્ડ ફિલ્ડ બેલેન્સ નંબર 2, કોમા થર્ડ ફિલ્ડ બી નેમ બ્રેકેટ ટુ 10 bracket over and semicolon. Clear? Create table account_unique1 bracket account number bracket to 4. account number ને આપણે યુનિક ડિફાઇન કરવાનું છે એટલે account number કોલમ પૂરી થશે પછી હું સ્પેસ આપી યુનિક લખી નાખીશ. It means we just apply the unique constraint on account number column. Clear? So at the time of table insertion we cannot insert duplicate value in account number કોલમ. ક્લિયર? એઝ અ વેલ્યુ આપણે રિપીટ નહીં કરી શકીએ અકાઉન્ટ નંબરની અંદર. નલ વેલ્યુ છે અલાઉ થશે. પ્રેક્ટિકલી જોશું એટલે આઈડિયા આવશે. ઓકે, ટેબલ ઇઝ ક્રિએટેડ. આપણે ટેબલનો ડેટા ઇન્સર્ટ કરીને જોઈ લઈએ. insert into account name, account table, account_unique1 values. વેલ્યુમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ A01 એવું હું આપું છું અકાઉન્ટ નંબરમાં. બેલેન્સમાં આપું છું હું 6500 અને બ્રાન્ચ નેમ હું કોઈ પણ આપી દઉં છું. સે ફોર એક્ઝામ્પલ ICICI. ક્લિયર? સેમિકોલોન આપી એન્ટર મારીશ. ઓકે, વેલ્યુ લાર્જર ધેન ક્યાં વેલ્યુ? ઓકે, બેલેન્સમાં ભૂલથી અહીંયા તમે જુઓ નંબર 2 અપાઈ ગયું છે. આપણે જનરલી 7 કે 8 આપતા હોય છીએ, બરાબર, એટલા માટે એરર આવે છે. કાંઈ વાંધો નહીં. ફોર એક્ઝામ્પલ છે એટલે હું અહીંયા ખાલી 65 આપું છું. ઓકે, વન રો ક્રિએટેડ, એક રો ક્રિએટ થઈ ગઈ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ account_unique1. ક્લિયર? એક રો ક્રિએટ થઈ ગઈ. A01 65 બેલેન્સ ICICI બ્રાન્ચ નેમ. હવે આપણે સેકન્ડ રો ક્રિએટ કરશું એન્ડ ટ્રાય હજી એક રેકોર્ડ નાખી દઈ પછી આપણે નલ અને ડુપ્લિકેટ વેલ્યુ નાખવાની ટ્રાય કરીએ. હજી એક હું રેકોર્ડ નાખું છું SBI A02. ક્લિયર? ઓકે, અગેન સેકન્ડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ કરશું એટલે બે રેકોર્ડ આવી ગયા A01 A02.
Now I just insert already inserted account number like A01 or A02. હવે હું આ બે માંથી એક વેલ્યુ રિપીટ કરવાની ટ્રાય કરીશ. આપણે શું કરેલું છે, યુનિક કન્સ્ટ્રેન્ટ છે એ એપ્લાય કરેલો છે અકાઉન્ટ નંબર ઉપર, એટલે એ યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થશે. ચાલો અગેન હું A01 જ લઉં છું એઝ અ અકાઉન્ટ નંબર. A01 પાછું રિપીટ કરવાની ટ્રાય કરું છું. બ્રાન્ચ નેમ હું કોઈ પણ અલગ આપું છું, બટ અહીંયા શું કરું છું, અકાઉન્ટ નંબર છે સેમ આપું છું જે ઓલરેડી એક્ઝિસ્ટ છે, ઓલરેડી ઇન્સર્ટેડ છે. ક્લિયર? હવે હું એન્ટર આપું છું. ઓકે, યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ એવી એરર આવશે. ક્લિયર? ઓમાં કેમ આવતી કે ભાઈ ચેક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ, બરાબર? એ જ રીતે અહીંયા યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટ થશે બીકોઝ અહીંયા આપણે A01 ઓલરેડી જે ઇન્સર્ટેડ વેલ્યુ છે એ આપણે ઇન્સર્ટ કરવાની ટ્રાય કરી છે. અત્યાર સુધી આપણે જે ટેબલ બનાવ્યું એમાં કોઈ પણ પ્રકારનું આવું રિસ્ટ્રિક્શન એટલે કે કન્સ્ટ્રેન્ટ એપ્લાય નહોતો કર્યો, બરાબર? જૂનું આપણું જે અકાઉન્ટ ટેબલ છે, સપોઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ, આ આપણું ઓરિજિનલ ટેબલ જે આપણે ડિફાઇન કરતા હતા. તો આમાં તમે જુઓ તો અહીંયા આપણે A01 થી A06 બરાબર 6 રો ઇન્સર્ટ કરેલી છે, બટ જો આની અંદર હું ડુપ્લિકેટ વેલ્યુ ઇન્સર્ટ કરીશ તો થશે ઇન્સર્ટ ઇનટુ અકાઉન્ટ A01 અગેન હું ઇન્સર્ટ કરવાની ટ્રાય કરું છું. બેલેન્સ કોઈ પણ આપી દઉં અને બ્રાન્ચ PNB આપી દઉં. ક્લિયર? આપણું જૂનું ટેબલ છે જેમાં આપણે કોઈ પણ અકાઉન્ટ નંબર ઉપર રિસ્ટ્રિક્શન એપ્લાય નથી કર્યું અને એન્ટર આપું છું. ઓકે, વન રો ક્રિએટેડ. હવે પાછું જોઈ લઈએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ અકાઉન્ટ. ક્લિયર? અહીંયા A01 તમે જોઈ શકો છો રિસન્ટલી એડેડ રેકોર્ડ છે A01 4500 and PNB આવી ગયો અને ઓલરેડી એક A01 અકાઉન્ટ નંબર હતો જ. ક્લિયર? તો આ શું વસ્તુ થઈ કે ભાઈ રિસ્ટ્રિક્શન નો એપ્લાય કર્યું હોય તો હેલો એન્ટર. હેલો હેલો, હેલો હા બોલો. તમે કીધું કે ડુપ્લિકેટ રો ક્રિએટ નો સો જે ઓલ્ડર ટેબલ હતું એમાં આપણે અલાઉ કરશે કારણ કે એમાં આપણે રિસ્ટ્રિક્શન કાંઈ નથી આપ્યું, બરાબર? પણ જે કરંટ આપણે ટેબલ બનાવેલું છે તમે જોઈ શકો છો કે એની અંદર હું જો કોઈ પણ A01 રેકોર્ડ ઇન્સર્ટ કરેલો હતો અને ઓલરેડી હું પાછો A01 ઇન્સર્ટ કરવાની ટ્રાય કરું છું, then what will be the error? Unique constraint violated. ક્લિયર? તો યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ એવી એરર આવે છે. ચાલો આ વસ્તુ થઈ કોલમ લેવલે યુનિક કન્સ્ટ્રેન્ટ. હવે આપણે ટેબલ લેવલે જોઈએ યુનિક કન્સ્ટ્રેન્ટ કઈ રીતે ડિફાઇન થઈ શકે. ઓકે, એની સિન્ટેક્સ આ રીતે છે, ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, કોલમ નેમ 1, ડેટા ટાઈપ સાઇઝ. જેટલી કોલમ તમારે આપવી હોય એ કોલમ નેમ આપી દો, ડેટા ટાઈપ સાઇઝ. એટ લાસ્ટ તમારે યુનિક કન્સ્ટ્રેન્ટ આવશે અને જેટલી કોલમ તમારે યુનિક ડિફાઇન કરવી છે એ તમે કોલમમાં ડિફાઇન કરી શકો. પછી બ્રેકેટ ઓવર અને સેમીકોલન. ક્લિયર? ટેબલ લેવલ એટલે શું થશે કે ભાઈ બધી કોલમ ડિફાઇન કરો, એટ લાસ્ટ તમે કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન આપો અને જે કોલમ ઉપર ડિફાઇન કરવાનું છે એનું નામ. અને કોલમ લેવલે શું થશે કે ભાઈ કોલમ નેમ, ડેટા ટાઈપ સાઇઝ આપો છો એની બાજુમાં તમે કન્સ્ટ્રેન્ટ ડેફિનેશન આપી દો, એ થશે કોલમ લેવલ. ક્લિયર? તો આ સિન્ટેક્સ ટેબલ લેવલે યુનિક કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરવાની છે. એક્ઝામ્પલ જોઈ લઈએ પછી પ્રેક્ટિકલ જોઈશું. ઓકે, ક્રિએટ એન અકાઉન્ટ ટેબલ વિથ ફિલ્ડ અકાઉન્ટ નંબર, બેલેન્સ, બી નેમ. સેમ આપણે ટેબલ ક્રિએટ કરશું સેમ ફિલ્ડ નેમ સાથે, બટ હિયર define account number column as a unique column but constraint define at column level. Clear? સેમ વસ્તુ કરવાની છે, અકાઉન્ટ નંબર ને જ યુનિક ડિફાઇન કરવાનું છે, બટ એ વસ્તુ કોલમ લેવલે કરવાની છે. તો કઈ રીતે ઇનપુટ આપશો આપણે? ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, સોરી અહીંયા સેમીકોલન નહીં આવે, ક્રિએટ ટેબલ, ટેબલ નેમ, then after account number varchar to 4 comma balance number 9 comma b name varchar to 10 comma આ ત્રણેય ફિલ્ડ મેં ડિફાઇન કરી દીધા વિથ ડેટા ટાઈપ એન્ડ સાઇઝ. એટ લાસ્ટ હું યુનિક કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરું છું અને બ્રેકેટમાં જે કોલમને યુનિક ડિફાઇન કરવી છે એનું નામ એટલે કે અકાઉન્ટ નંબર. ક્લિયર? આ ત્રણેય ફિલ્ડ ડિફાઇન થઈ જાય એટ લાસ્ટ હું યુનિક લખું છું, કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરું છું, બટ ઓન વિચ કોલમ? અકાઉન્ટ નંબર. પછી મેઇન બ્રેકેટ ઓવર થશે અને સેમીકોલન. Clear? Output will be the same table created. Practical કરીને જોઈ લઈએ. ઓકે, સેમ ક્વેરી છે એટલે આપણે અગેન ક્રિએટ ટેબલ account underscore unit 2
અકાઉન્ટ નંબર વેરિકેટ ટુ 4 પહેલા આપણે બધી કોલમ ડિફાઇન કરી દેશું. સેકન્ડ કોલમ છે બી નેમ વેરિકેટ ટુ 10 કોમા થર્ડ કોલમ છે બી નેમ એઝ અ સેકન્ડ કોલમ આપી દીધું, કાંઈ વાંધો નહીં. બેલેન્સ આપી દે થર્ડ કોલમ, બેલેન્સ નંબર અને 7. ક્રિએટ ટેબલ અકાઉન્ટ અંડરસ્કોર યુનિક 1. ઓકે, આ યુનિક 1 જ આપણે આપેલું છે. ઓલરેડી આપણે નામ છે એ ચેન્જ કરવાનું છે, અધરવાઇઝ એરર આવશે. યુનિક 2 કરવાનું છે. ઓકે, નેમ ઇઝ ઓલરેડી યુઝડ બાય એન એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ બીકોઝ આપણે નામ છે એ યુનિક 2 કરવાનું છે, કારણ કે ઓલરેડી જે ટેબલ બનેલું છે એ બીજી વખત ક્રિએટ નહીં થાય. ઓકે, સેકન્ડ બેલેન્સ, થર્ડ બી નેમ, ઓકે. આ 3 કોલમ ડિફાઇન થઈ ગઈ. અકાઉન્ટ નંબર વેરિકેટ ટુ 4, બેલેન્સ નંબર 7, બી નેમ વેરિકેટ ટુ 10. ધેન આફ્ટર હું શું આપીશ? યુનિક કન્સ્ટ્રેન્ટ એપ્લાય ઓન અકાઉન્ટ નંબર. ક્લિયર? પછી મેઇન બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. અહીંયા શું મેં ચેન્જ કરેલો છે? અહીંયા કોલમ લેવલે ડિફાઇન કરતા હોય અકાઉન્ટ નંબર યુનિક, તો અહીંયા જ યુનિક આપી દઈશ, જે અકાઉન્ટ નંબરનો ડેટા ટાઈપ સાઇઝ પતે પછી, જેમ આપણે પ્રીવિયસલી કર્યું, બરાબર. બટ કોલમ ટેબલ લેવલે આપણે ત્રણેય કોલમ ડિફાઇન કરી અને પછી યુનિક આપશું અને બ્રેકેટમાં જે યુનિક ડિફાઇન કરવાનું છે કોલમનું નામ, પછી બ્રેકેટ ઓવર અને સેમિકોલોન. એન્ટર આપું છું. ટેબલ ઇઝ ક્રિએટેડ. Clear? Now we just try to insert the record in account underscore unit 2. Insert into account underscore unit 2 values along A1 એવું હું ટેબલનું અકાઉન્ટ નંબર આપું છું, બેલેન્સ આપું છું 5000 અને બ્રાન્ચ નેમ કોઈ પણ આપી દઉં, સપોઝ SPI. ઓકે, 1 રો ક્રિએટેડ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ કરી અને આપણે જોઈ લઈએ અકાઉન્ટ અંડરસ્કોર યુનિક 2. ક્લિયર? એક રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. હવે સેકન્ડ રેકોર્ડ હું ઇન્સર્ટ કરું છું A2. અકાઉન્ટ નંબર A2 આપું છું, બેલેન્સ આપું છું 6000, બ્રાન્ચ સેમ રાખું છું SBI. ક્લિયર? હવે તમે જુઓ અકાઉન્ટ નંબર છે A1 અને A2, બેલેન્સ 5000 6000, બ્રાન્ચ નેમ SBI બે વખત આવેલું છે, કારણ કે બી નેમમાં આપણે કોઈ રિસ્ટ્રિક્શન નથી આપેલું કે યુનિક વેલ્યુ હોવી જોઈએ. ક્લિયર? કારણ કે એક બ્રાન્ચમાં મલ્ટિપલ કસ્ટમર હોઈ શકે, તો બ્રાન્ચ નેમમાં આપણે એવું એપ્લાય ન કરી શકીએ કે એક જ બ્રાન્ચ નેમ આવી જોઈએ, બરાબર, કારણ કે હજારો કસ્ટમર છે that belongs to one branch. ક્લિયર? સો અહીંયા આપણે SBI માં ડુપ્લિકેટ વેલ્યુ આપી શકશું કારણ કે બી નેમ ઉપર રિસ્ટ્રિક્શન નથી. બટ નાઉ વી જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ અકાઉન્ટ નંબર જે ઓલરેડી એક્ઝિસ્ટ છે. સપોઝ હું અહીંયા A2 ઇન્સર્ટ કરવાની ટ્રાય કરું છું અને બેલેન્સ આપું છું 8000 અને બ્રાન્ચ કોઈ પણ બીજી આપી દઉં, સે ફોર એક્ઝામ્પલ PNB. ક્લિયર? Unique constraint violated. Clear? Again error will be there. Unique constraint violated because we try to insert already exist value. Already exist value શું કામ restrict કરે છે? Because we apply unique constraint on account number table. હવે તમને કીધું એમ કે અકાઉન્ટ નંબર યુનિક કન્સ્ટ્રેન્ટ છે એમાં તમે ડુપ્લિકેટ વેલ્યુ નો ઇન્સર્ટ કરી શકો, બટ નલ વેલ્યુ ઇન્સર્ટ કરી શકો. એટલે અકાઉન્ટ નંબર તમારે જો બ્લેન્ક રાખવો હોય તો રાખી શકો, બરાબર. જોઈ લઈએ આપણે. સપોઝ કે હું અહીંયા અકાઉન્ટ નંબર છે એમાં બ્લેન્ક જ આપું છું, અહીંયા હું નલ લખી નાખું છું, બેલેન્સ 9000 આપું છું અને અગેન બ્રાન્ચ છે PNB આપું છું. વી જસ્ટ ટ્રાય ટુ ઇન્સર્ટ વન મોર રેકોર્ડ બટ અકાઉન્ટ નંબર એઝ અ નલ. ક્લિયર? ઓકે, વન રો ક્રિએટેડ, એરો ઇન્સર્ટ થઈ ગઈ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ કરી જોઈ લઈએ. ઓકે, હિયર અકાઉન્ટ નંબર A1 A2 is there and here the third one is account number is blank but balance in branch name is there. So હવે જે યુનિક કોલમ હોય, બરાબર, એમાં નલ વેલ્યુ છે એ અલાઉ છે, બટ ઘણી વખત એવું થાય કે અમુક કોલમ છે એની વેલ્યુ છે એ કમ્પલસરી હોય. યુ જસ્ટ નીડ ટુ
enter some value like not null constant. તમે not null આપેલું હોય તો એમાં null આપી જ ન શકો, તમારે કાંઈક વેલ્યુ તો ઇન્સર્ટ કરવી જ પડે. લાઇકવાઇઝ અકાઉન્ટ નંબર પણ એવું જ છે કે કોઈ પણ કસ્ટમર હોય, બરાબર, તો એ કસ્ટમર છે એનો અકાઉન્ટ નંબર છે એ હોય જ, કોઈ કસ્ટમરનો અકાઉન્ટ નંબર તમે બ્લેન્ક ન રાખી શકો. સો અહીંયા તમારે શું કરવું પડે, અકાઉન્ટ નંબર ઉપર ડુપ્લિકેટ વેલ્યુ અલાઉ ન થવી જોઈએ, એઝ વેલ એઝ તમે નલ ઇન્સર્ટ ન કરી શકો એવું થવું જોઈએ. એટલે કે વેલ્યુ યુનિક રહેવું જોઈએ અને નોટ નલ રહેવી જોઈએ. ક્લિયર? બે વસ્તુ થવી જોઈએ. તો એના માટે ઓરેકલ છે એ પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ છે એ પ્રોવાઈડ કરે છે. કે તમે કોઈ કોલમને પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ ડિફાઇન કરી દો તો પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટમાં બે વસ્તુ છે એ ફોલો થશે. એટલે કે પ્રાઇમરી કી ડિફાઇન કરેલી કોલમમાં તમે ડુપ્લિકેટ વેલ્યુ ઇન્સર્ટ નહીં કરી શકો, એઝ વેલ એઝ નલ વેલ્યુ પણ ઇન્સર્ટ નહીં કરી શકો. ક્લિયર? ચાલો, પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આમાં યુનિક કન્સ્ટ્રેન્ટમાં ટેબલ લેવલે અને કોલમ લેવલે કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય સો હવે તમે પૂછી શકો છો. એની ડાઉટ સ્ટુડન્ટ in unique constraint defined at table level or column level. Type your doubt, otherwise type clear or no in chat box. Okay, almost student type clear. ચલો, any doubt regarding unique constraint? Student, બીજા કોઈને કાંઈ ડાઉટ હોય તો ટાઈપ કરી શકો છો, otherwise we just end today's session here. Student, okay, almost student type clear, so we just end today's session. Next session ની અંદર આપણે પ્રાઇમરી કી છે એ જોશું. Okay student, thank you.